નીંદની ગોળી લઈને ઊંઘેલી સરકારને ટકોર કરવા આવ્યો છું. કપાનું પૂરું થઈ ગયું છે, સોયાબીન ઊભા હુકાઈ જાય છે, મગફળી હુકાવા માંડી છે. તામિલનાડુમાં થઈ શકે છે, મહારાષ્ટ્રમાં થઈ શકે છે, તો ગુજરાતમાં કેમ ના થઈ શકે? ગુજરાતના ખેડૂતનું દેવું માફ કરી દો. દુષ્કાળ જાહેર કરો, દુષ્કાળગ્રસ્ત એરિયો જાહેર કરવો. બરાબર, અહીંયા પૂરું થઈ ગયું છે, પટી ગયું છે. મિત્રો, આ વિડીયોને બનનો એટલો શેર કરી નાખ. 6 બાય 6 ફૂટનામાં 4 છોડવા નીહરા હે. 4 છોડવાની અંદર માત્ર ને માત્ર 4 દોડવા છે. 4 દોડવા છે. નીંદની ગોળી લઈને ઊંઘેલી સરકારને ટકોર કરવા આવ્યો છું. સૂતેલા ખેડૂત મિત્રોને જગાડવા આવ્યો છું. અને હા, વરસાદ નથી એની આજે વાત કરવા આવ્યો છું. નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને એવી આશાથી. હવે તો નિરાશાની વાત કરવાની છે ભાઈ, આશા નહીં નિરાશા. કારણ કે એક નવો વિડીયો ચાલુ કરું છું. વરસાદ નથી અમારે આ એરિયાની અંદર, એને છેલ્લા 30 દિવસ થયા છે. 1 મહિના થયા વરસાદ નથી. એક છાંટો નથી પડ્યો. એની પહેલાં પડ્યો એ પણ અડધો ઇંચ પડ્યો છે. પડાની માલિકોથી પાણીનું એક રેગાડું હાલતું થયું નથી. આખા ચોમાસા દરમિયાન એવા વરસાદ થયા છે એ એક. અને પોરબંદર, દ્વારકા, જામનગરની અંદર તો વરસાદ છે જ નહીં. ત્યાં તો દુષ્કાળ છે જ. પણ આ અમારો એરિયો જ્યાંથી હું અત્યારે વિડીયો શૂટ કરું છું, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાથી એક નાનકડું ગામડું છે. અને અમારા એરિયાની વાત કરી તો રાજકોટ જિલ્લો, જુનાગઢના ઘણા બધા, જુનાગઢ જિલ્લાના ઘણા બધા તાલુકા, ઘણા બધા ગામડા, જેમ કે ધોરાજી, ઉપલેટા અને આ જામનગર જિલ્લો આખો, પોરબંદર જિલ્લો આખો અને દ્વારકા જિલ્લો આખો વરસાદ છે જ નહીં. તો ભાઈ વાત કંઈક એવી છે કે વરસાદ જો 4 અઠવાડિયા મતલબ 1 મહિનો દિવસ થયા વરસાદ ન આવે તો એ એરિયાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો. જે મેં શરૂઆતમાં બોલ્યું કે નીંદની ગોળી લઈને સૂતેલી સરકાર. 4 અઠવાડિયા થયા વરસાદ નથી. 1 મહિનો દી થયા વરસાદ અહીંયા તો નથી જ. પોરબંદર, દ્વારકા એ એરિયાની અંદર તો હાવ વરસાદ જ નથી. છતાંય પણ સરકાર હજી દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી એરિયાને. અમારે અહીંયા પૂરું જ થઈ ગયું છે. બોરની અંદર, કૂવાની અંદર પાણી તો જતા જ રહ્યા છે. પાણી કોઈ છે જ નહીં. અને વગર વરસાદે મોલ થાય નહીં. કૂવાનું પાણી આપો, બોરનું આપો, ગમે ત્યારે કદાચ તમે કાયમી પાણી આપો ને તો એ મોલમાં કાંઈ થાય જ નહીં. જે ઉપરવાળો જે વરસાદ વરસાવે ને એના જેવું થાય જ નહીં. હું અત્યારે મારા પડાની અંદર ઊભો છું અને પિયત આપીને ઉગાડેલી મગફળી તમને બતાવું. આ મગફળીના છેલ્લા સીન છે મિત્રો. આ તમે ઉપાડીને તમે જોઈ લ્યો આમાં શું થયું. આ બોરના પાણી, આમાં શું છે? આ લ્યો, હાલો આવો, મારી વેદી પછી મગફળી ઉપાડવી જ છે. આ લ્યો, જોઈ લ્યો આમાં શું છે કાંઈ. આ લ્યો, જોઈ લ્યો. અને આ બધી પિયત આપીને જો આ જગ્યા કોરી છે ને એ બધી માંડવી સુકાઈ ગઈ છે. બોરના પાણી નબળા હોય. આ લ્યો, આ 6 ફૂટ નહીં પણ 6 બાય 6 ફૂટનામાં 4 છોડવા નીહરા હે. 4 છોડવાની અંદર માત્ર ને માત્ર 4 દોડવા છે. 4 દોડવા છે. દુષ્કાળ જાહેર કરો, દુષ્કાળગ્રસ્ત એરિયો જાહેર કરવો. બરાબર, અહીંયા પૂરું થઈ ગયું છે, પટી ગયું છે. મિત્રો, આ વિડીયોને બનનો એટલો શેર કરી નાખજો. રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, પોરબંદર, દ્વારકા, જામનગર આ બધામાં પૂરું થઈ ગયું, પટી ગયું છે. ખેડૂત પતનને આરે છે. ખેડૂતને ઝડપ બને એટલી વહેલાસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરો મિત્રો. અને જે ખેડૂત મિત્રો હોય ને, મારા પેજને ફોલો કરીને વિડીયોને શેર કરી નાખજો. લાઇક કરો ન કરો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કોમેન્ટ ના કરો કાંઈ વાંધો નહીં, પણ વિડીયોને શેર કરો, બને એટલો શેર કરો. આ વિડીયોને ગુજરાત ગવર્મેન્ટ સુધી પહોંચવો જોઈએ. એ ખેડૂત મિત્રોની, તમામ બધાય ખેડૂત મિત્રોની એક જવાબદારી આવે. આપણા એરિયાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો છે. કરવાનો છે. બધાને ખબર છે આપણે વરસાદ નથી. બરાબર, ખેડૂતની પાસે જે આગલા વર્ષનું જે હતું એ આની અંદર એ પાથરી દીધું છે. કોઈ બિયારણ લીધું, ખાતર લીધું, દવા લીધી છે, આની અંદર ખર્ચ થઈ ગયો છે. અને ખેડૂત અત્યારે 3 વર્ષ પાછળ વયો ગયો છે. ખાલી 1 વર્ષ નબળું પડ્યું ને 3 વર્ષ પાછળ વયો ગયો છે. તો સરકારશ્રીને એવી અપીલ કરવા આવ્યો છું, સરકારશ્રીને એવી વાત કરવા આવ્યો છું, સરકારશ્રીને એવી માંગણી કરવા આવ્યો છું કે ભાઈ આ એરિયાને ઝડપથી બને એટલો વહેલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. ઝડપથી બને એટલું વહેલું રાહત પેકેજ આપો. અને બને
તો ગુજરાતનું દેવું માફ કરો, ગુજરાતના ખેડૂતનું દેવું માફ કરી દો. તામિલનાડુમાં થઈ શકે છે, મહારાષ્ટ્રમાં થઈ શકે છે, તો ગુજરાતમાં કેમ ના થઈ શકે? ગુજરાતમાં કેમ ના થઈ શકે? બને એટલું જલ્દીથી ભાઈ વિડીયોને સરકારશ્રી પાસે પહોંચાડી દો ને બને એટલો સ્પીડથી દુષ્કાળગ્રસ્ત એરિયાને જાહેર કરો. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને આજુબાજુના તમામ વિસ્તાર, અહીંયા વરસાદ છે જ નહીં. છેલ્લા 1 મહિનાથી ત્યાં એક સાટો નથી પડ્યો. ધોમ કરેલા તડકો છે. અત્યારે મોલ હુકાઈ ગયો છે, વયો ગયો છે, બરી ગયો છે, હુકાઈ જાય છે. અને જે ઉભો છે એની અંદર મેં તમને બતાવ્યું દોડવો કંઈ છે જ નહીં. કપાસનું પૂરું થઈ ગયું છે, સોયાબીન ઊભા હુકાઈ જાય છે, મગફળી હુકાવા માંડી છે. એક ખેડૂતે 1 વીઘામાં અત્યારે ઓછામાં ઓછા 20,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે. અને એમ કહેવાય કે આવક 1 રૂપિયાની નહીં થાય, હજી જાવક થાય. આની અંદર કાંઈ છે તો નહીં, પણ આને કાઢવા માટેની જે પ્રોસેસ છે, પ્રોસેસને વીઘે ઓછામાં ઓછા બોલું છું, આ કાઢવાને ઓછામાં ઓછી વીઘે ઓછામાં ઓછા 4,000 રૂપિયાનો ખર્ચો થશે. એ અલગથી. તો સરકારશ્રીને એક અપીલ કરી છે આપણે, અને એ તમારી ફરજ છે. ઘરની અંદર જો કોઈ એક પરિવાર હોય, એની અંદર જે પરિવાર ચલાવતો હોય, ગુજરાન ચલાવતો હોય, જે ઘરનો મોભી કહેવાય, અને કોઈ પણને જરૂર પડે તો એ મોભીને કહેવાનું છે અમારે આ વસ્તુ ખૂટે છે, અમારે અહીંયા આ જોઈ છે. અને મોભીની જે ફરજ આવે એમાં સરકાર છે એ અત્યારે ખેડૂતની મોભી કહેવાય. ખેડૂત હકથી માગી શકે, ભીખથી નહીં, હકથી માગો. આપવું જ પડે, એમાં ના હાલે ભાઈ. જય જવાન જય કિસાન. જો વિડીયો સાચો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો. કોમેન્ટ ના કરો કાંઈ વાંધો નહીં, લાઈક ના કરો કાંઈ વાંધો નહીં, શેર કરો બને એટલો. આ વિડીયો ગુજરાતની અંદર ડંકો મારવો જોઈએ, ડંકો વગાડવો જોઈએ આ વિડીયોનો. જલ્દીથી ફટાફટ આ એરિયાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો અને બને એટલું વહેલામાં વહેલું રાહત પેકેજ જાહેર કરો. જય જવાન જય કિસાન.